ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે તોફાની માહોલ સર્જાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને સ્થિતિ તંગ બની ગઈ હતી. કુંઢેલા વિસ્તારના મૂળજીભાઈ સોમાભાઈ વસાવા દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું, જ્યારે લીંગાસ્થળીના દક્ષેશભાઈ ચંદુભાઈ રાઠોડ દ્વારા પણ ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે પણ તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. થોડી જ વારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. કચેરી પરિસરમાં ભારે હોબાળો સર્જાતા સ્થિતિ કાબુ બહાર જતી જોવા મળી હતી. ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ 54 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 ફોર્મ પરત ખેંચવાના સમયે બબાલ સર્જાઈ હતી. સ્થિતિ બગડતા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને બહારથી વધુ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. હાલ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી. આ ઘટનામાં સુધીર બારોટ અને અન્ય સ્થાનિક કાર્યકરો પણ હાજર હતા, જેના કારણે માહોલ વધુ ગરમાયો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.